માસ્ટરી અમારી એ છે કે હવે અમે એક્સપોર્ટની અંદર છે ને અમે ક્યાંય ઊભા ન રહી શકીએ, મતલબ ગમે એ કન્ટ્રીમાં કામ કરી શકીએ. તો તમારો ન્યાકડે આટો કે રિજેક્ટ ન થાય એવું તો પાકું ને? એ પાકું. ધીરજ પેલા જોઈ, લોકોમાં ધીરજ નથી. પેલા આજે મેં 2021માં એક્સપોર્ટ ફાર્મ ચાલુ કર્યું, આજે 2026 હાલે છે. અમારી પાસે અંદાજિત છે ને 17 થી 18 બાયર અમારી સાથે જોઈનિંગમાં છે ફોરેન કન્ટ્રીઝના. અમારી એક કન્ટેનરની અંદર 150 થી 200 પ્રોડક્ટ ભરાય છે. 150 થી 200 પ્રોડક્ટ. અમે ધીરજ રાખ્યા. જયારે મેં પેલું સ્ટાર્ટ કર્યું ત્યારે એક વર્ષે એક જ કન્ટેનર ગયું હતું. ઈ ત્યાં જોઈને જ આમ અચંબિત થઈ ગયો કે ભાઈ પેલા હળદર ને, અને પાછું સીધું જ એમ બીજા કોઈ મશીનરીની અંદર તમારે જવું હોય તો ઈ ડબલ ગ્રાઇન્ડ કરાવે. માનો કે આ મશીન છે તો એની અંદર આટો પેક થાય, પછી એના અધર મશીન છે તો એની અંદર તમારે ગ્રેન્યુઅલ્સ ફોર્મ, એટલે માનો કે દાળ છે, બીજી અધર પ્રોડક્ટ છે. જે રોટલીની વ્હાઇટનેસ છે ઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જે એક્સપોર્ટ ક્વોલિટી, જે માનો કે વિદેશની અંદર જે વસ્તુ માગે છે, 3 વાર ઓર્ડર આવે તો સેમ બાયર માંથી કે જેને પેલો ઓર્ડર આપ્યો છે ઈ જ બીજો આપે, ઈ જ ત્રીજો આપે, તો ઈ બાયર ને ફાવી ગયું તો કન્ફર્મ થઈ ગયું ને, ઈ જ ગ્રોથ થશે. અને મારી પાસે તમારે સામે છે આખા યુનિટમાં કોઈ બીજી મશીનરી આટા માટેની છે નહીં, એક જ છે એટોમાઇઝ. 4 પેઢી જો બિઝનેસ સારો જૂનો હોય તો આજે એક પરિવારમાં એક આમ ગણતરી કરો ને તો એક દહકો નથી હાલતો, 10 વર્ષ કોઈનો સાથે બિઝનેસ નથી હાલતો. બીક હોય કે ભાઈ એક્સપોર્ટ કરવું એટલે બહુ સહેલી વાત નથી એમ. મિત્ર, તમે ઘણી બધી આટાની અને મસાલાની ફેક્ટરી તો જોઈએ છે. એની અંદરમાં આટા હોય કે મસાલા હોય એની શેલ્ફ લાઈફ કોઈ એમ કે 30 દિવસ 45 દિવસની અંદરમાં પૂરી થઈ જાય છે. પણ આજ હું તમને જે ફેક્ટરીની વિઝિટ કરાવું છું ને, 1 વર્ષ લગી પછી રોટલીનો આટો હોય, ભાખરીનો આટો હોય, એ કેવી રીતનો સારો રહે ને એનું તમને હું આજે જાણકારી અપાવું છું. બીજા નંબરની વાત કે આ ફેક્ટરી જે વિઝિટ કરાવું છું ને 4 પેઢીથી જૂની છે. તો વિચારો તમે કે એક પેઢી કોઈને બિઝનેસ સાથે નથી હાલતો, આ 4 પેઢી જૂનો છે. એવા જ મારી સાથે આજે નિકુંજભાઈ છે. તો નિકુંજભાઈની જ આપણે મુલાકાત કરીએ. નિકુંજભાઈ, તમારો જ પરિચય આપો કે તમારી આ ફેક્ટરીનું નામ, તમારો એરિયો. અમારી કંપનીનું નામ છે આરાધ્ય એક્ઝિમ, અને આ છે આપણે જુનાગઢ રોડ ઉપર માર્કેટિંગ યાર્ડની સામે રોડ ઉપર આવેલી યુનિટ છે. અને અમારું પેલા મેઇન કામ કરિયાણાની અંદર સેમી હોલસેલ એન્ડ રિટેલનું વર્ક હતું. અને એમાંથી અમને લોકોને એક એવી પ્રેરણા થઈ કે ભાઈ આપણે આ વસ્તુને આઉટ ઓફ કન્ટ્રી મોકલીએ તો શું આપણે વર્ક કરી શકીએ આના ઉપર. તો એની ઉપર અમે વર્ક કર્યું, અને પેલા તો ટ્રેડિંગ કર્યું થોડો ટાઈમ કે ભાઈ અમુક વસ્તુ આપણે પેલા લઈને ટ્રેડિંગ કરી આ તે, તો એમાંય સફળતા મળી થોડી. પછી વિચાર આવ્યો કે ભાઈ આપણે થોડુંક એની અંદર આપણે મેન્યુફેક્ચરિંગમાં જાય, ભલે સ્મોલ સ્કેલ માઇક્રો સ્કેલે. તો એની અંદર આપણે પેલા વીટ ફ્લોર છે કે જે ફ્લોરની, કારણ કે ફ્લોર વસ્તુ એવી એટલી સેન્સિટિવ છે કે એ 2 કે 3 મહિના કે 4 મહિના સેલ્ફ લાઈફ હોય, એની સામે ડિમાન્ડ 1 યરની હોય એક્સપાયરીની. તો ઈ તો તમે જ્યારે પોતાનું મેન્યુફેક્ચરિંગ કરો અને પોતાની રીતે જ એના પ્રોસેસને જાણો તો તમને સમજાય કે ભાઈ આની અંદર વર્ષ દિવસની સેલ્ફ લાઈફ કેવી રીતે થાય. નિકુંજભાઈ, તમે જે આ તમારી પ્રોડક્ટની વાત કરી કે 1 વર્ષ લગી આની સેલ્ફ લાઈફ રહે, તો એમાં શું તમારી એવી ખાસિયત છે, માસ્ટરી? ઈ એક ફોર્મ્યુલા છે. ઈ ફોર્મ્યુલાને અમે R&D કર્યું હોય. બરાબર. R&D કરી અને એની ઉપર એપ્લાય અમે આપ્યું હોય, અને R&D કરી અને પાછું એને એટલા ટાઈમ સુધી અમે સાચવું હોય કે ખરેખર શું થાય છે આમાં એમ. પછી એની સફળતા પછી અમે એને એપ્લાયમાં મૂક્યું હોય, અને એ સફળતા અમને આજે મળે છે, વાંધો નથી આવતો. કોઈ અત્યાર સુધી કોઈ ગ્રાહક મિત્રોની કે કોઈની એવી કોઈ કમ્પ્લેન નથી કે જે અમને કે ભાઈ તમારો આટો અહીંયા સુધી અમારા સુધી, માનો કે કન્ટેનરની અંદર તો 1.5-2 મહિને પહોંચતો હોય આટો વિદેશની અંદર, ક્યારેક 3 મહિના. પણ અત્યાર સુધી અમારા આટાની અંદર કોઈ એવી કમ્પ્લેન આવી નથી કે ભાઈ અહીંયા પહોંચતામાં કે કોઈ. પછી માનો કે જ્યારે ચોમાસાનું વાતાવરણ હોય તો અમે પેલી ઓક્સિજન એક્ઝમ્બગ જે બેગ કીએ એનો અમે ઉપયોગ કરતા હોય. પછી એની અંદર ફ્યુમિગેશનનું અમે એટલું ખ્યાલ રાખતા હોય. એ રીતના અમે બધી પ્રોસેસમાંથી ધીમે ધીમે આગળ વધી અને એને ફાઇનલ 1 યર સુધી લઈ ગયા છીએ, અને હજી સુધી કોઈ કમ્પ્લેન એની ગ્રાહક મિત્રો પાસેથી આવી નથી. તો તમે જે આ કીધું ફ્યુમિગેશન ને એ બધું, તો તમે આનું સ્ટોરેજ કરવા માટેનું શું એવી વ્યવસ્થા રાખી કે 1 વર્ષ લગી જો આ આટો એમનેમ રહેતો હોય તો તમારું કંઈક સ્ટોરેજ કે એવી કંઈક તો માસ્ટરી છે? હા, એટલે સ્ટોરેજ કેવું છે કે ભાઈ પેલા તો ઘઉંનું આપણે જે મોટા વેરહાઉસની અંદર આપણે જે સ્ટોરેજ કરતા હોય, બરાબર, એ સ્ટોરેજ કરીએ. બરાબર. અને પછી ફ્યુમિગેશન એજન્સીને એ કામ આપી દઈ કે ભાઈ તમે આનું ટાઈમ ટુ ટાઈમ આને ફ્યુમિગેટ કરો.
કે જેથી કરીને આને એક તો મોઇસ્ચર એક્ઝમ્બગ રાખીએ અંદર. માનો કે કોઈ સ્ટેક મારેલો હોય તો એની અંદર અમે મોઇસ્ચર એક્ઝમ્બગ રાખ્યું હોય, જે બહારની એજન્સીઓ કેમિકલ એજન્સીઓ બનાવે અને ઈ ટૂંકમાં તાલપત્રીની અંદર જ્યાં સ્ટેક મારેલો હોય ત્યાં તમે મોઇસ્ચરને કન્ઝમ્પશન કરે, પછી ઓક્સિજન એક્ઝમ્બગ રાખ્યું હોય એ જરૂરિયાત પૂરતું એને શ્વાસોશ્વાસમાં એને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હોય તો આપે અને ખેંચે, બેય કરે. શું વાત છે. હા, તો આ તમે કરો કે એજન્સી દ્વારા? એજન્સી દ્વારા જ કરાવ્યું. તો ટૂંકમાં એક એવી એક્સપોર્ટ લાયક એજન્સીઓ જે હોય હા, એ એજન્સી પાસે તમે કામ કરાવો, હા, રાઈટ. એના લીધે જ આટલી સારી ક્વોલિટી ડેવલપ મેન્ટેન થાય અને થાય. તો તમે આટામાંય કરો કે મસાલામાંય કરો? આટામાંય કરીએ, પણ મસાલામાં એકચ્યુઅલી છે ને એવી કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી એમ, કારણ કે તીખાસ જેની અંદર હોય એને તો લગભગ જરૂરિયાત રહેતી જ નથી. જરૂરિયાત ને કેટલી પ્રકારની પ્રોડક્ટ આમ તમે બનાવતા હશો? અમે બનાવીએ એવરેજ 15 થી 20 પ્રોડક્ટ અમે પોતાનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. શું વાત છે. અને બાકી એઝ પર કસ્ટમાઇઝ પેકિંગ ડિમાન્ડ ઓન, પણ એમાંય એક નાની એવી મોનોપોલીઓ હોય છે, બહુ નાની એવી હોય છે. કેવી કે માનો કે અમારે જે દાળ છે તો દાળની રિક્વાયરમેન્ટ હોય કે માનો કે ચણાની દાળ છે તો અમારે કેટલું પોલિશ જોઈએ છે, બહારની શું રિક્વાયરમેન્ટ છે, કયા કન્ટ્રીમાં કઈ ટાઈપનું પોલિશ માગે છે. કારણ કે જે આપણી દેશી દાળો હોય એ વિદેશમાં મોકલવામાં વાંધો ના હોય, પણ એ છે ને એકદમ પેરિસિબલ થઈ જાય, એટલે એને પણ પ્રોસેસ કરાવીને મોકલીએ તો બને ત્યાં સુધી એની લોંગ લાઈફ જળવાઈને રહીએ. બરાબર છે. તો તમે જે આ પેકિંગ ને બધું કરો વિદેશની અંદરમાં, તો આટલી સારી ક્વોલિટીનો કરો છો તો વિદેશમાં આમ જોવો તો આપણા ગુજરાતી બધે વસતા હોય અને આ વિડીયા માધ્યમથી ઘણા કોન્ટેક્ટ પણ કરતા હોય. હા, તો તમારે સાથે કોઈને જોડાવા માંગવું હોય તો કેવી રીતના તમે અહીંયા જેતપુરની અંદરમાં કોન્ટેક્ટ કરી શકે? તમારી વેબસાઇટ કે કેવું માર્કેટિંગ? અમારી વેબસાઇટ એ છે www.aradhyaexim.com. એટલે આરાધ્યાની અંદર કન્ટેન્ટ ફેરફાર AARADHAYA છે. ઓકે, એટલે અમારું આટોમાઇઝમાં ડબલ એ છે અને આરાધ્યામાં ડબલ એ છે. તો એના ઉપર તમારો કોન્ટેક્ટ કરી શકે. વેબસાઇટની અંદર અમારા નંબર પણ છે, અમારા મેલ આઈડી છે. બરાબર છે. અને બેય રીતે જેવી રીતે બાયરને જે રીતના મતલબ કોઈ આપણા જે ફ્રેન્ડ બાયર હોય કે બાયર હોય એ લોકોને જે રીતના એડજસ્ટ પડતું હોય એ રીતના એ લોકો કોન્ટેક્ટ કરી શકે. ઇમ્પોર્ટ કરતા હોય તો એ તમારો આ રીતનો કોન્ટેક્ટ કરતા હોય. બરાબર છે. હવે વાત એ છે કે તમે આ એક્સપોર્ટ કરવાનું તો વિચારો છો, પણ આપણા દેશની અંદરમાં પોપ્યુલેશન તો એટલી બધી મોટી છે, આટલી સારી ક્વોલિટીનો આટો તમે ઇન્ડિયામાં કેમ માર્કેટિંગ નથી કરતા? એકચ્યુઅલી એના માટે જ્યારે રો પ્રોડક્ટ પરચેસ કરીએ ને ત્યારે અત્યારે લોકો પહેલા તો રેટ કમ્પેરિઝન બહુ કરે કે ભાઈ આનો આ ભાવ છે, આનો આ ભાવ છે. એ લોકો સાચા છે, કારણ કે આજે હું જે કોમ્પિટિશન છે એવી, એટલે એના લીધે સાચા જ છે. બરાબર છે. બરાબર. પણ કેવું છે કે આજે આપણે જે પ્રોડક્ટની અંદર વર્ક કરવું છે, લોકોના એક બિઝનેસની પોલિસી બધાની અલગ અલગ હોય, અને અમારી એમાંની એક પોલિસી એવી અલગ છે કે ભાઈ અમને છે ને પેલા તો એક રેટ થી અમને કોઈ મતલબ પેલા ના હોય. પેલા તો ક્વોલિટી હારે હંમેશા માટે તમારે એવું છે કે ક્વોલિટીમાં છે, કોમ્પિટિશનમાં નથી. ભલે પછી ઈ યરલી કદાચ અમે એવું વિચારીને ન બેઠા અમારા ટાર્ગેટેડ કે અમારે આટલા જ કન્ટેનર જવા જોઈએ. અમારે જેટલા એક બાયર આખા વર્ષનું એક કન્ટેનર લઈને તોય અમે એની સાથે કોઈ પ્રકારની દલીલો ના કરીએ, ને એને પૂરેપૂરી મોનોપોલીથી જ કામ આપેલું હોય. તો એ નિકુંજભાઈ, મેં ઘણી વખત જાણ્યું છે કે વિદેશની અંદરમાં ઇન્ડિયન આટાની અને મસાલાની ડિમાન્ડ બહુ છે. તો બીજા નંબરની વાત એવી છે કે આજ ઘણા બધા લોકો એવા છે કે ઇન્ડિયાની અંદરમાં આવા ક્લાયન્ટ બનાવવાવાળા ગોતતા હોય, પણ એની મળતું નહીં. ઘણા લોકો શું છે, એ સુપર માર્કેટ છે અથવા તો કોઈ પર્સનલ આટા બનાવતા હોય તો એની ખુદની એવી ડિમાન્ડ હોય મારે સારો આટો જોઈએ, ભલે 100-150 રૂપિયાનો 1 કિલો આવશે ઘઉંનો લોટ તોય અમે લઈને અને એ ગામમાં માર્કેટિંગ કરશું. તો એવા કોઈ ક્લાયન્ટને તમારી કોન્ટેક્ટ કરતા હોય તો તમે ઇન્ડિયામાં પણ સપ્લાય કરી શકો? હા, કરી શકીએ, વાંધો ના આવે. હા, ભાવાય એને કઈ વાંધો ન આવે, જેને વાંધો ના હોય ને, અને ક્વોલિટી જોતી હોય. મેં તમારી આ કંપની વિઝિટ કરી અને જોયું તો આવી વસ્તુ બનાવવા વાળા તમારા અંદાજ પ્રમાણે ગણ્યા ગાંઠા હોય. આજે તમારી આ કંપની એટલી સરસ, ક્લીન, મેન્ટેનન્સ, તમારી આ બધી જોવો તો ફ્યુમિગેશનની સિસ્ટમ, આવી સારી એજન્સી સાથે, તો આજે માણસને હેલ્થ થાય તો જો 2000 રૂપિયાનો મહિને વધારે મટીરિયલ ખવાઈ જતું હોય તો એની અરે કઈ વાંધો જ છે નહીં. ફ્રૂટની અંદરમાં કદાચ દવામાં એટલા પૈસા જાય છે, ફ્રૂટમાં વાપરે તો કઈ ખોટું નથી. તો ઘણી બધા એવા લોકો છે, સારા ડીલરો છે, સારા ડિસ્ટ્રીબ્યુટરો છે કે ગોતતા હોય છે. ઘણી વખત કેવું હોય, વેપારીને સારા ક્લાયન્ટ, વેપારી અમે સારી પ્રોડક્ટ બનાવી અને વેચવા માટે ગોતતા હોય, ન મળતા હોય, તો એ લોકો પણ તમારો કોન્ટેક્ટ કરી શકે. એવું તો ખરું ને? બીજી શું એવી યુએસપી છે કે તમારી સાથે વર્ષોથી જોડાઈ ગયેલા, આજે જોયું 4 પેઢી જો બિઝનેસ સારો જૂનો હોય
તો આજે એક પરિવારમાં એક આમ ગણતરી કરો ને તો એક દહકો નથી હાલતું, 10 વર્ષ કોઈનો સાથે બિઝનેસ નથી હાલતો. 4 પેઢી એટલે આમ જોઈએ તો 100-150 વર્ષ જૂનો બિઝનેસ કહેવાય. તો શું તમારી એમાં માસ્ટરી એટલે એવું છે કે પેલા તો જે તમારા જૂના રિલેશનો છે, કે જે દાદાના રિલેશન છે ઈ મારા પપ્પાએ જાળવ્યા હોય, મારા પપ્પાના રિલેશન છે એની યારે અમે અત્યારે બિઝનેસ કરતા હોય, તો સામે કોઈ મિલ હોય તો ઈ મિલ છે તો એના આજે એના છોકરા અત્યારે છે જે બિઝનેસની અંદર આવ્યા હોય તો એની હારે અમે સંકળાયેલા હોય, તો ક્વોલિટી તો ઈ લોકોને ખબર છે કે અમારે શું જોઈએ છે. બરાબર. એટલે વેપારી તમારા વારસદાર એના વારસામાં જે કઈ એના પાછળ જે હલાવે છે લેગેસીમાં બિઝનેસ આવ્યો છે એને ખબર છે કે તમારી આરાધનાની પ્રોડક્ટ તો આવી જ આવશે, એટલે એમાં કઈ વિચારવાનું જ નથી. તોય તમારો જે આ અટાણે સંયુક્ત બધા પરિવારનો તમારા ભાઈનો બિઝનેસ તમે સાથે મળી અને કરો છો, કાંઈક ને કાંઈક અગવડ સગવડ આવતી હોય તોય આ રીતના તમે ફેમિલી બિઝનેસ હલાવો, એમાં શું તમારી માસ્ટરી એવી? એની અંદર માસ્ટરી પેલા તો તમારા એક ફેમિલી સંપ હોય, એક ફેમિલી કહેવાય પ્લાનિંગ હોય કે આ રીતના આપણે આગળ હાલવું છે. આજે જ્યારે મેં એક્સપોર્ટની ઘરે વાત કરી કે ભાઈ મારે આ વસ્તુને એક એક્સપોર્ટના બેઝે લઈ જાવી છે, તો પેલા તો આપણા જે આગળના ફેમિલી વાળા કે જેનો જૂનો બિઝનેસ જે પોતે સંભાળીને બેઠા છે, બરાબર, એ તો આજે ચાલતું હોય, રનિંગ હોય કે એમાં સારું છે, એમ આપણે શું કામ આટલું આગળ વધવું એમ. એટલે બીક હોય કે ભાઈ એક્સપોર્ટ કરવું એટલે બહુ સહેલી વાત નથી એમ, થોડુંક ટફ છે. એટલે એની અંદર મેં પોતે સ્ટડી કરેલું છે એક્સપોર્ટમાં. શું વાત છે? રાજકોટની અંદર. અને એ આપણા માધ્યમથી આમ તો કહી શકીએ કે ભાઈ કેતનભાઈ ચાંગાણી ને લાઈમ ઇન્સ્ટિટ્યૂટ વાળા એની સાથે અમે જોડાયેલા બહુ સારી રીતે છીએ. બરાબર. અને એની સાથે સ્ટડી કરેલું છે એની અંદર, અને પછી એવી રીતે આ બિઝનેસને હું આગળ લઈ ગઈ. માસ્ટરી અમારી એ છે કે હવે અમે એક્સપોર્ટની અંદર છે ને અમે ક્યાંય ઊભા ન રહી શકીએ, મતલબ ગમે એ કન્ટ્રીમાં કામ કરી શકીએ. તો તમારો ન્યાકડે આટો કે રિજેક્ટ ન થાય એવું તો પાકું ને? એ પાકું. એના ક્રાઇટેરિયા નાના ગવર્મેન્ટના ક્રાઇટેરિયા શું છે, એના ટેબલ વર્ક, માનો કે કોઈ લેબ રિપોર્ટ કેવું કરાવે છે તો એના ટેબલ શું છે, એ શું માગે છે, તો એ પેલા એને અમે અહીંયા ચેક કરીએ, પછી અમે એને સેમ્પલ મારફતે મોકલીએ, તમે અહીંયા ચેક કરાવી લો, પછી એ સેમ પ્રોડક્ટ આપણે સામેના પોર્ટે મોકલીએ. બરાબર છે. તો તમે આટલી સારી ક્વોલિટી બનાવો છો. હવે આ સારી ક્વોલિટી બનાવો છો એના માટે તમે જે અમારી કંપનીનો કોન્ટેક્ટ કર્યો એ કેવી રીતનો કર્યો, અમારી આટોમાઇઝનો? તમારી આટોમાઇઝ કંપનીનો કોન્ટેક્ટ તો સાચું કહું ને તો જેમ તમે અત્યારે આપણે એક વાત કરવા બેઠા છીએ એવી જ રીતે મેં યુટ્યુબમાં જ રિસર્ચ કરેલું છે, પ્લસ ખાદ્ય ખોરાક આપણે જે ગાંધીનગર એક્સપો થાય છે એમાં અનિલભાઈ જ હતા જે આપણા સેલ્સમેન છે કંપનીના, હા ઈ જ ત્યાં હતા. અને પેલા તો હું ટર્મરિક જીરો નહીં, હળદર ને ગ્રાઇન્ડિંગ કરવી ટફ છે. હા, એ તો બધાથી ટફ છે, કારણ કે કઠણ એટલે હોપારી જેવી કઠણ છે. હવે ઈ જો બારીક તમને પાવડર જેવી બનાવીને એકદમ, માનો કે આપણે કોઈ કોસ્મેટિક પાવડર કેટલો પતલો હોય એવી પતલી હળદર, મતલબ એટલો પતલો પાવડર હળદરનો, ઈ મને ત્યાં ખાદ્ય ખોરાકના લાઈવ એક્ઝિબિશનમાં એમને કરીને બતાવ્યું ડેમો. અને હું ઈ ત્યાં જોઈને જ આમ અચંબિત થઈ ગયો કે ભાઈ પેલા હળદરને, અને પાછું સીધું જ એમ, બીજા કોઈ મશીનરીની અંદર તમારે જવું હોય તો એ ડબલ ગ્રાઇન્ડ કરાવે, કે પેલા નાની કટકી કરાવે અને કટકીમાંથી તમને એને એ સીધું પાવડર કરે. તો આ તો ડબલ ચેમ્બર વાળું મશીન સીધું તમને પાવડર ફોર્મમાં જ આપતું હતું. એ જોઈ ઇમ્પ્રેસ થઈ, અને મેં જોયું હતું 1.5 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા, મેં કીધું જેથી ભગવાન આપણે સગવડતા દે ને જેથી આ પ્લાનિંગમાં આવશું ને તેથી પેલું એટોમાઇઝનું મશીન નાખવાનું છે. શું વાત છે, 2 વર્ષ પહેલા જોયું નાખ્યું. તો તમે આટલો બધો રિસર્ચ ને અમારી જે એક્ઝામ લીધી, તો તમને હવે અમારી કેવી સર્વિસ ને આમ તેમ બધું મળે છે? બધી રીતે સુપર. જ્યારે કોલ કરીએ, અચ્છા અમે ન કોલ કરીએ તો તમારી કંપનીમાંથી સામેથી ફોન આવે છે કે ભાઈ અમારું મશીન તમે વાપરો છો તો તમને કોઈ પ્રોબ્લેમ, મહિને 1.5 મહિને સામેથી ફોલોઅપ લે છે તમારી કંપની. ખોટું ન કહેવાય ને, સિરિયસલી લે છે. બરાબર છે. એટલે ટૂંકમાં તમે આટોમાઇઝનું મશીન હલાવો છો એમાં 100% સેટિસ્ફેક્શન છો? 100%. તો એ પથ્થરવાળી ઘંટી અને આમાં તમને શું ડિફરન્સ લાગે છે? પથ્થરવાળી ઘંટીનો આટાની અમે રોટી બનાવીને જોઈ, એ તો વર્ષો જૂનું છે. હા, એ તો ટ્રેડિશનલ છે એટલે એમાં કઈ નબળું તો હોય જ નહીં. પણ કેવું છે કે આની અંદર ફેર શું પડે કે જે રોટલીની વ્હાઇટનેસ છે ઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જે એક્સપોર્ટ ક્વોલિટી, જે માનો કે વિદેશની અંદર જે વસ્તુ માગે છે ઈ મશીન, જે ડિમાન્ડ છે, જે ઈ મશીન આપને ઈ એપ્લાય કરી અને એની અંદર ઈ આપને આપે છે. માનો કે તમે આટો કાઢો
તો એ આટો કાઢીને એની તમે સીધી રોટલી બનાવો તો એ વસ્તુ તમને એકદમ વ્હાઇટનેસ વાળી ફૂલ વ્હાઇટ. જ્યારે એ પથ્થર ઘંટીમાં હું માનું છું ને ત્યાં સુધી મારું માનવું છે, પછી લોકોના જે વ્યૂ હોય એ તો બધાને અલગ 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 વ્યૂ હોય. હા, રાઈટ. પણ એટલી વ્હાઇટનેસ મને જોવા નથી નથી મળતી. મળતી. ઓકે. અને મારા બાયર એ કહે છે કે ના ખરેખર સુપર કામ છે આટાનું. તમારા જ્યાં ને વિદેશની અંદરમાં થાય એ બાયર આ જે આટો તમે મોકલો છો એ કેટલા હેપી રહેતા છે અત્યારે તમારા પ્રોડક્ટ થી? કારણ કે આટલું આટલું વર્ષો જો જૂની રેવન્યુ તમારી જે બિઝનેસની રેવન્યુ જનરેટ થાય હા, એ બિઝનેસ ચાલ્યો તો ગણાય ને. ચાલ્યો જ ગણાય. એ ચાલ્યો છે. એક વખત હું જે કોઈ પ્રોડક્ટને હું એક્સપોર્ટ કરું છું એ પ્રોડક્ટની મને રિપીટ ડિમાન્ડ આવે હા, તો એ બિઝનેસ તો ચાલ્યો કે ભાઈ. ચાલ્યો જ કહેવાય. રિપીટ ઓર્ડર આવ્યો એટલે સમજી લેવાનું. એના પછી ઉપર પાછો 3 વાર ઓર્ડર આવે તો સેમ બાયરમાંથી કે જેને પેલો ઓર્ડર આપ્યો છે એ જ બીજો આપે, એ જ ત્રીજો આપે, તો એ બાયરને ફાવી ગયું તો કન્ફર્મ થઈ ગયું ને. એ જ ગ્રોથ હાચો. એ જ ગ્રો સાચો છે. હા, તો એ માગે છે અને એની સામે એ લોકો જે પ્રોડક્ટના રિવ્યુ છે એ આપે છે. અને મારી પાસે તમારા સામે છે આખા યુનિટમાં કોઈ બીજી મશીનરી આટા માટેની છે નહીં. નહીં, એક જ છે એટોમાઇઝ. તો નિકુંજભાઈ, મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે આપણા ભારત દેશના ઘણા જુવાનિયા એટલે કે યંગ ઘણી બધી વિદેશની અંદરમાં કંપનીઓમાં કામ કરે છે અને તનતોડ મહેનત કરે છે અને આવી સારી ઓપોર્ચ્યુનિટી વિદેશમાં અને અહીંયા અથવા તો આપણા ભારત દેશની મીટી સાથે જોડાઈને બિઝનેસ કરવા માંગતા હોય તો બિઝનેસ કરવો જોઈએ, જોબ કરવો જોઈએ? તમારું શું કહેવું છે? જો એ તો બધાનું અલગ અલગ એંગલ હોય છે કે ભાઈ કોઈ બિઝનેસ કરે, કોઈ જોબ કરે. પણ મારું એટલું કેવું છે કે શક્ય હોય તો કરાય બિઝનેસ, ભલે નાના લેવલે. તમે માઇક્રો સ્કેલે ચાલુ કરો, સ્મોલ સ્કેલે લઈ જાઓ, બરાબર. પછી બિગ સ્કેલે લઈ જાઓ. એટલે અને અત્યારે તો ગવર્મેન્ટ કેટલી બધી ફેસિલિટી આપે છે. તમે એક વખત ગવર્મેન્ટને ખાલી તમે એક આંગળી આપો ને તો ગવર્મેન્ટ તમારો હાથ પકડી લે છે. એટલું સરસ ગવર્મેન્ટ વર્ક કરે છે. એમાં ગવર્મેન્ટનો તો સપોર્ટ જોરદાર પૂરેપૂરો છે. પૂરેપૂરો, કાંઈ ઘટે. તો તમે માઇક્રો થી ચાલુ કરી અને મેજર સુધી જો ધીરજ પેલા જ હોય, લોકોમાં ધીરજ નથી. પેલા આજે મેં 2021માં એક્સપોર્ટ ફાર્મ ચાલુ કર્યું, આજે 2026 હાલે છે. બરાબર. અમારી પાસે અંદાજિત છે ને 17 થી 18 બાયર અમારી સાથે જોઈનિંગમાં છે, ફોરેન કન્ટ્રીઝના 17 થી 18 બાયર છે. અને 18 બાયર જે કનેક્ટેડ છે અને અમારો જે બિઝનેસ છે જે મોલ કોમ્યુનિટી હારે છે આપણે આઉટ ઓફ કન્ટ્રીમાં, માનો કે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, બરાબર, એ મોલ કોમ્યુનિટી હારે છે. અમારી એક કન્ટેનરની અંદર 150 થી 200 પ્રોડક્ટ ભરાય છે. 150 થી 200 પ્રોડક્ટ ભરાય છે. કોઈ 300 કિલો હોય, કોઈ 500 કિલો હોય, કોઈ 2 ટન હોય, કોઈ 5 ટન હોય, એવી રીતે 100 થી 150 પ્રોડક્ટ ભરાય છે. તો આજે અમે ધીરજ રાખ્યા. જ્યારે મેં પહેલું સ્ટાર્ટ કર્યું ત્યારે એક વર્ષે એક જ કન્ટેનર ગયું હતું. પછી સેકન્ડ યરમાં 2 થી 3 કન્ટેનર ગયા હતા. એમ જેમ તમારી બ્રાન્ડ માર્કેટમાં આવે, લોકો જોવે, ઓળખે, તો એટલી ધીરજ તમારે કેળવવી પડે. પણ મારું એટલું માનવું છે કે કરાય બિઝનેસ. બિઝનેસ કરે. બિઝનેસના માણસ છીએ તો બિઝનેસ જ યાદ આવશે. સરસ, મજા આવી. હવે તમે જો આટલો બિઝનેસ કરો છો તો તમે હજી આગળ શું ફ્યુચર પ્લાનિંગ રાખ્યું છે આગળ વધવા માટે? ફ્યુચર પ્લાનિંગ ની અંદર અમે આગળ હવે ઇમ્પોર્ટમાં જવા માંગીએ છીએ. ઇમ્પોર્ટમાં જવા? હા, પ્લસ માનો કે હવે અત્યારે અમે ખાલી વીટ ફ્લોર બનાવીએ છીએ, પછી અમારે વીટની પ્રોસેસ માટે જે અમે તમારું મશીન ત્યાં જોયેલું જ છે એ અમારે પોતાને લાવવું છે અહીંયા. અને એની અંદર પેલા વીટ ક્લીનિંગ કરીને પછી અત્યારે અમે વીટ ક્લીનિંગ ડાયરેક્ટ લઈ છીએ પ્રોસેસ યુનિટ પાસેથી. બરાબર છે. માનો કે અમે જોબે કરાવી લઈ, માનો કે અમારા પોતાના વીટનો સ્ટોક હોય તો કોઈ ક્લીનિંગમાં મોકલી અને જોબ કરાવીને પછી એને પાછો લઈ આવી. પ્લસ કોઈની પાસે સોટેક્સ માલ રેડી પડ્યો હોય, ક્લીનિંગ કરેલો, કમ્પ્લીટ સોટેક્સ અને ક્લીનિંગ કરેલો હોય, એને અહીંયા ફ્લોરમાં આપણે યુઝ કરી શકીએ છીએ. અને એ રીતનું ટૂંકમાં આગળ ધીમે ધીમે ડેવલપ. હવે ક્લીનિંગ મશીન બેસાડશું, પછી ભગવાન એનાથી સારું આપશે તો સોટેક્સ બેસાડશું. સરસ. એ રીતના આગળ વધવાનો ગણતરી છે. તમે ઘણી બધી વાતો તો કરી ને આપણે માણી, પણ તમે પ્રોડક્ટમાં મેઇન પ્રોડક્ટ છે આટાની, એની સાથે બીજી કેટલી બધી પ્રોડક્ટ છે તમારી પાસે? સ્પાઇસીસ છે, બેસન છે, કેટલી વેરાયટી? જો આપણું મશીનની અંદર જો ઘઉંનો આટોય કાઢીએ છીએ, પછી ચોખાનો લોટ કાઢીએ છીએ, પછી બાજરાનો લોટ કાઢીએ છીએ. અને મેઇન વાત તો અત્યારે લોકોને ચણાના લોટની વસ્તુ ખાવાનો તો શોખ બહુ જ છે. વિદેશની અંદર આપણા ફાફડા, આપણા ભજીયા ને આપણા ગાંઠિયા બહુ જ વખણાય છે. ગુજરાતીના મનમાં છે વરસાદ થાય ને જો ઘરમાં ભજીયા ન બને ને તો એ ગુજરાતીનું ઘર ના કહેવાય. એટલે એવી રીતે આપણે આની અંદર બેસણ પણ પોતે પોતાનું બનાવીએ છીએ. લોકો એમ કે ભાઈ તમારે બેસણ બનાવે તો મોટા પ્લાન્ટ નાખવા પડે કે એ રીતના તમારે આગળ વધવું પડે. બરાબર. તો એ વાત ખોટી છે. આ જ મશીનની અંદર ઘઉંના લોટના એટોમાઇઝના ઘઉંના લોટના મશીનની અંદર જ તમે
ચણા દાળનો બેસન જે બેસન તો નહીં, જો તમે શુદ્ધ ચણા દાળનો બનાવો તો ચણાનો લોટ જ કાઢી શકો, લોટ ને બેસન બે કાઢી શકીએ. હા, બરાબર છે. અરે બરાબર છે. એટલે સારામાં સારું આનું રિઝલ્ટ છે બેસન બાબતમાં. અને અમે પોતે બનાવીએ છીએ અમારો પોતાનો બેસન, અને સારો એવો અમારી બ્રાન્ડની અંદર જ વેચાય છે. અને સારો એવો 100% ચણાનો લોટનો બેસન અમે બનાવીએ છીએ. ચણાનો લોટ જ 100% શુદ્ધ ચણાનો લોટ બનાવીએ છીએ. શું વાત છે. હા. અને એમનું સેલ્સ સારું છે. બરાબર છે. એટલે માર્કેટમાં એક્સપોર્ટની અંદરમાં તમે વાત કરો તો બેસન જાય છે, અને તમારા આટા અને મસાલા આ બધી જ વસ્તુ તમે ટોટલી હોય 100% એક્સપોર્ટ જ કરો છો. કરીએ છીએ. અને હવે કદાચ ઇન્ડિયામાં એક્સપોર્ટ લાયક ક્વોલિટીનો કોઈનો મટીરિયલ જોતું હોય તો તમે એ પ્રોડક્ટ સપ્લાય કરવા કરી શકો છો. રેડી. તો મિત્ર, મારી સાથે નિકુંજભાઈ હતા. હવે અમારું ઓટોમાઇટનું મશીન એટલે કે ડબલ એ, અને એની બ્રાન્ડ એટલે આરાધના, એ પણ ડબલ એ છે. તો એ આરાધ્યા. તો વિચાર કરો કે એક્સપોર્ટ 100% મટીરિયલ બધું જે કાંઈ કંપનીની અંદરમાં બને છે અને કન્ટેનર મોઢે એક્સપોર્ટ કરે છે. તો તમારે જો કંઈ આવો જ કંઈક બિઝનેસ કરવો હોય તો એકવાર જરૂર અમારી કંપનીની મુલાકાત લ્યો, અથવા તો નિકુંજભાઈની મુલાકાત એ જેતપુરની અંદરમાં તમે લઈ શકો છો કે કેવી પ્રોડક્ટ બનાવે છે. એની જાણકારી માટે, વધારે માહિતી માટે આ નંબર પર ખાલી કોન્ટેક્ટ કરજો. આપણે એકવાર તમારી પ્રોસેસ ઊભા થઈને સાંભળી લઈ. તો આ બધી તમે પેકિંગ કરો છો, અને આવી રીતનું સારું પેકિંગ કરી અને આને હજી બોક્સ પેકિંગ કરીને કાર્ટૂન પેક કરીને પછી માર્કેટમાં તમે સેલ આઉટ કરો. કેવી રીતની બીજી આની બ્રાન્ડિંગ તમે કરતા હોવ છો? આનું બ્રાન્ડિંગ એટલે કેવું છે કે પેલા તો આ મટીરિયલ જે આપણે બનાવવું પડે એ તો બનાવવું જ પડે. જી. પછી એમને અમે હાઇજીન પેકિંગમાં લઈ જઈએ. જે કોઈ હાઇજીનમાં, હાઇજીન એટલે હાઇજીન આપણે કોને કહીએ? માનો કે કોઈ પ્રોડક્ટ આપણે પાવડર ફોર્મમાં કાઢી હોય કે કોઈ પણ, તો એને હાથ ન અડવો જોઈએ. અચ્છા, એટલે ટચિંગ કે હાથનું થવું ન પ્લસ તમારે નોન વોન કેપ પહેરવી, હેન્ડ સોક્સ પહેરવા, માસ્ક પહેરવું. ઈ અમારા સ્ટાફને એ બધી ટ્રેનિંગ આપેલી હોય કે ભાઈ આ રીતના જ તમારે વર્ક કરવાનું છે. પછી ઈ રીતના બધી અલગ અલગ મશીનરીમાં પેકિંગ થાય. માનો કે આ મશીન છે તો એની અંદર આટો પેક થાય. પછી એના અધર મશીન છે તો એની અંદર તમારે ગ્રેન્યુઅલ્સ ફોર્મ, એટલે માનો કે દાળ છે, બીજી અધર પ્રોડક્ટ છે, તો ઈ બધું પેક થાય. એટલે કઠોળ જેવી વસ્તુ બધી હોય ઈ એમાં પેક થાય. બરાબર છે. એટલે એ રીતના બને ત્યાં સુધી હાઇજીન પેકિંગ નો અમારે આગ્રહ હોય કે ભાઈ હાઇજીન પેકિંગ થવું જોઈએ. ખાવાની વસ્તુ છે તો એને જો આપણે એના નિયમો છે એ ફોલો ન કરીએ તો સારું. પ્લસ બીજા લાયસન્સો હોય એની અંદર એ ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે આપણે ચાલીએ તો સારું. માનો કે અપેડા છે, સ્પાઇસ બોર્ડ છે, એની જે રિક્વાયરમેન્ટ છે. કેટલી પ્રકારના તમારી પાસે લાયસન્સ છે? મારી પાસે 11 થી 12 પ્રકારના લાયસન્સ છે. 12 પ્રકારના લાયસન્સ છે. જ્યાં જ્યાં જે કન્ટ્રીમાં જરૂર પડે એ બધા બધા રેડી છે. સરસ. લ્યો. અને જેમ જરૂરિયાત હોય એમ આગળ હજી કઢાવતા જાય છે. વાહ.